અહીંયા વિશ્વભાઈ બનારાનું ભગવાન ગણપતિજી વંદના થઈ. માં ભગવતીના શરણમાં એના ગરબા, ભગવાન ગણપતિની વંદના, એ પછી સ્વાગત વિધિ અને હવે રાબેતા મુજબનો કાર્યક્રમ આપણો માં ભગવતીના ખોળામાં બ્રહ્માંડ આખાનું સંચાલન કરવાવાળી પરમેશ્વરી એના ખોળામાં આજનો મારો તમારો રોડો કાર્યક્રમ છે. જગતજનની જનેતા આપ કપાળી ભગવતી બહુચરનું શરણ મને તમને ભજન કરવા માટેથી મળ્યું છે. મારા તમારા હો ભાગ્ય એ છે, સાંભળી લેજો. આ શ્રદ્ધાનો વિષય છે, આ વિશ્વાસનો વિષય છે. મા પ્રત્યેની ભાવના, મા પ્રત્યેનો વિશ્વાસ, એ શ્રદ્ધા એનું એક કેન્દ્ર છે. આપણો મા ભગવતીના શરણમાં કે માણસ તમને શ્રદ્ધા થાય અને તમે માના શરણમાં નીકળી પડો ને, એ અંદરથી જાગે. સાંભળી લેજો. તમારા ઘરેથી તમારે રામજી મંદિરે દર્શન કરવા માટે જવું હોય, ગામડું ગામ હોય, ભગવાન શિવના મંદિરે દર્શન કરવા જવું હોય, તમારા ઘરેથી મંદિરે જતા 10 જ મિનિટ લાગે, વિચાર આવતા 70 વર્ષ લાગે છે. વિચાર આવી જાય ની મહત્વની વાત છે. સાંભળી લેજો. પહેલા તો વિચાર આવે નહીં. મારે અંબાજી જવું છે, મારે બહુચરાજી જવું છે. અહીંયાથી તમારા ઘરેથી જય બહુચર જય બહુચર જય બહુચર કરતા કરતા તમે બહુચરાજી જાઓ, એ તમારી જાત્રા છે. અહીંયાથી અંબાજી અંબાજી કરતા કરતા તમે અંબાજી જાઓ, એ તમારી જાત્રા છે. અહીંયાથી હર હર મહાદેવ કરતા કરતા સોમનાથ જાઓ, એ તમારી જાત્રા છે. બાકી મોહનથાળના ઢેપાન બરફના ગાંગડા ભરીને હરિદ્વાર જાઓ ને તો એ પ્રવાસ છે પાછો. એટલે પ્રવાસમાં જાત્રામાં ફેર છે. સાંભળી લેજો. તમે તો ચાલી માના શરણમાં ગયા છો. એટલે હું વાત કરું કે શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધા એટલે વિશ્વાસ અને શ્રદ્ધા એનું કેન્દ્ર છે. મા ભગવતીનું મંદિર એટલે શ્રદ્ધા અને વિશ્વાસનું કેન્દ્ર છે. સાંભળી લેજો. વિશ્વાસ એટલે આખું દૂધનું તપેલું ભર્યું હોય, તમને હાફ દેશી વાત કરવા પડશે. આખું દૂધનું તપેલું ભર્યું હોય, એમાં 2 ટેપા છાશ નાખીને આખું ઘર હોઈ જાવ એટલે હવાર દહીંનું ઢેપું થઈ જાય. આ મારો તમારો વિશ્વાસ છે. પણ અડધી રાતે જાગો, દૂધ ઉપરથી શીબું ઉસકાવો, દૂધમાં આગળી ફેવરો જામુ શેક નહીં, શીબું ઢાંકીને હોઈ જાઓ. પાછા 1 વાગે જાગો, દૂધમાં આગળી ફેવરો જામુ શેક નહીં, શીબું ઢાંકીને હોઈ જાઓ. 4 વાગે જાગો, દૂધમાં આગળી ફેવરો જામુ શેક નહીં, શીબું ઢાંકીને હોઈ જાઓ. હવાર 7 વાગે દિયા ક્રિયા કરો, મરો તોય જામે નહીં, કકડી જાય. એનું કારણ કે ત્યાં તમારો અવિશ્વાસ છે. શ્રદ્ધાનો વિષય છે સાહેબ, આ વિશ્વાસનો વિષય. એને એથી વધારે આગળ વાત તમને કરું. મારું તમારું ઢોર છે. માનો કે અમે માલધારી વરણ, એટલે માનો કે અમારી ગાય ભેંસ બીમાર પડી ગઈ, અમે ડૉક્ટરને ફોન કરી, ડૉક્ટરને બોલાવીએ, ભાઈ અમારી ગાય છે ને બીમાર થઈ ગઈ. એટલે ડૉક્ટર આવીને એમ કે એને પેટમાં દુખે છે. એટલે ગાય તો બોલી નથી ને કે મને દુખાવો થાય છે. હવારાના હબાકા નીકળે એવું ગાય તો બોલે નહીં. ડૉક્ટર એમ કે તો અમે કહીએ ભાઈ તો પછી ડૉક્ટર સાહેબ એને શું કરવા, તો કે એને બાટલો ચડાવવો પડે, 1000 રૂપિયા થાય. અમે કહીએ બાટલો ચડાવી દો. બાટલો ઉતરે તરત ડૉક્ટર કે 1000 રૂપિયા લાવો. ગાય બોલી છે કે મને મટી ગયું, ભરો માલધારી અકળાશ ન કરતા. અમારો વિશ્વાસ છે કે મટી ગયો. એ વિશ્વાસ છે કે મને તમને જીવાડી દેજો. સાંભળી લેજો સાહેબ. આર્યો જ વિશ્વ અંતરથી નાભી માથે નીકળે, તેથી ધણી સુણે નહીં દાદો તો અરજીમાં ઉણપ અને વાયો પડ્યું ગુણવા. આ શ્રદ્ધાનો વિષય છે, વિશ્વાસનો વિષય છે સાહેબ. અને આશા લઈને નીકળો ભગવતીના શરણમાં, બહુચરમાના શરણમાં આશા લઈને નીકળો, એની ઇમારત થાય. સદગુરુના શરણમાં આશા લઈને નીકળો, એની ઇમારત થાય. માવતરના શરણમાં આશા લઈને નીકળો, એની ઇમારત થાય સાહેબ. આશા લઈને નીકળો તો ઠગારી આશા લઈને નહીં સાંભળજો. બાકી ગામડું ગામ હતું, એના શોખમાં એક કૂતરી વેણી અને 2 ગલુડિયા આયા. આ તો ગામે ગામના શોખમાં બનતું હોય ને, અમારા ગામમાં બન્યું. પછી એ ગામડું ગામ એના શોખમાં કૂતરી વેણી, 2 ગલુડિયા આયા. ધીરે ધીરે મોટા થયા, 12 મહિનાના વાળા વાયા. બેને વિચાર કર્યો કે આપણે આપણી રીતે જીવવું જોઈએ, માવતરની આશા આપણે ન જીવાય. 12 મહિનાના ગલુડિયાનો આવ્યો વિચાર આવ્યો છે. 42 વર્ષના દીકરાને તો હજુ સુધી આવ્યો જ નથી આ વિચાર. બેને વિચાર કર્યો કે આપણે આપણી રીતે જીવવું જોઈએ, માવતરની આશા આપણે ન જીવાય. એટલે મોટા ગલુડિયા નાના ગલુડિયાને પ્રશ્ન કર્યો તો કે હું કામ કરશું. મોટું ગલુડું કે હામીની ફળી નહીં, એમાં તું જતું રહે. નાનું ગલુડું કે હામીની ફળી હું જતો. 2 ભાઈઓ એક ફળીમાં ન જવાય. 2 જણા આજુબાજુ કહેવાય છે કે હા મામી ફળી વેચાઈ ગયા. 12 મહિના પછી અચાનક રમતા રમતા ગામના પાદરમાં મળ્યા. એમાં એક ગલુડિયું તાજતમાંથી હાથ મૂકી દાવ તો હરકી દાવ કાળું લોહી ચડેલું. પણ હામેની ફળીમથી આવી એની દુબળી દશા, વલુરી ટસિયા ફૂટી ગયેલા, આખા શરીરે ખ થઈ ગયેલી, ઢોલની દાંડી જેવું કૂસરું થઈ ગયેલું, શરીર ઉપરથી વાળ ઉતરી ગયેલા, આંસુ ઊંડી ઉતરી ગયેલી. તાજે ગલુડી આ ચિત્ર ફળીને પ્રશ્ન કર્યો કે તું મારો ભાઈ નથી? દુબળું ગલુડિયું બોલ્યું તારો હક્કો ભાઈ જાઉં, પણ ક્યાં દશા તારી આવી કરી કોને? દુબળું ગલુડિયું કે હામીની ફળીમાં રહું છું, એવા ભાયકશાળીઓના પનારે પડ્યો છું. કોઈ રોટલો નાખવા મમતું છે ને આપતા જાતા ઢોકે મારી નાખે છે. તાજા ગલુડીએ કીધું કે આટલો બધો વખ હોય તો મારી ફળીમાં આવતો રે, દાતારોની ફળી છે. દુબળું ગલુડિયું કે આવું નથી. તાજું ગલુડિયું કે 3 મહિનામાં તારો દેહ નહીં રે. દુબળું ગલુડિયું કે કાલ મરી જાવ તો હક વાત છે, બાકી તારી ફળીમાં નથી આવવું, નથી આવવું, નથી આવવું, જા. પછી તાજું ગલુડિયું બોલ્યું પોતે આટલું બધું કગરું છતાં તો મારી ફળીમાં નથી આવતો, ન આવવાનું કારણ તો કહેતો જા.
પછી દુબળું ગરડિયું બોલ્યું કે હું જે ફળીમાં રહું છું એમાં એક છેલ્લું ઘર છે, એમાં નણદ ને ભોજાઈ 2 જણા રહે છે ને, બેન સાસવારી કજિયા હોય છે. જે દિવસ ભોજાઈ નણદ ઉપર ખીજાઈ જાય તે દિવસ કહે છે કે રાણ તને કોક દી પેલા ખોહલ્યા કૂતરા રે પૈણાઈ દેવી, પેલો કે હું તો એ આશે પડી રહ્યો ભાઈ. ઠગાવી આશા લઈને નીકળો, એની કોઈ દાડી ઇમારત ન થાય. શ્રદ્ધા લઈને નીકળો, વિશ્વાસ લઈને નીકળો તો મારો તમારો બાપ ને ભગવતી 2 મળે, પણ નીકળો તો મળે સાહેબ. એના શરણોથી જવું પડે, મારે તમારે વિશ્વાસ લઈ જવું પડે, સાંભળી લેજો. બાકી સાહેબ આ વિષ્ણુભાઈ પનારા પ્રદેશના પાદરથી જેને કાર્યક્રમો કર્યા છે, અમારા નરસિંહભાઈ, અમારા બેન શ્રી વિરમભાઈ, બધા પ્રદેશના પાદરમાં જઈ જેને કાર્યક્રમો કર્યા છે, સાંભળી લેજો. વિદેશની ધરતીમાં ભારતીય સંસ્કૃતિ પ્રણાલિકાને જેને આગવા તોરણભાઈ જ્યાં છે ને એવા કલાકારો ત્યાં જઈને પ્રદેશના પાદરમાં કાર્યક્રમો કર્યા છે. પણ સમજદાર વર્ગ મળે ને તે દિવસ બોલવાની ગાવાની મજા આવે, સાંભળી લેજો સાહેબ. સમજદાર વર્ગ હોય. મને હમણાં અમારે ત્યાં આગળ વાત કરી, અમારા ભીખીભાઈના ત્યાં બેઠા હતા, કહેતા હતા મને કે માલધારી માણસો બહુ થોડા હશે, પણ મેં કીધું ભાઈ થોડા પણ માણસો છે ને એની મજા હશે. ભલે થોડા રહે પણ માણસો છે ને એટલે મજા આવે. તો જેટા બકરાનું ટોળું લઈને ફરવું એના કરતાં એક જ ભેં હોય તો મજા ન હોય. તમારું શું માનવું છે? કારણ કે હોદ હોય હંતાપ કમળ મન માને નહીં, છેડ્યું તણો હવાજ ગુઢવીણ ન હોય કાગડા, એ સાહેબ હોદ હોય પેલી એક દો એકે હંતોક થઈ જાય. બોલો સાહેબ, એટલે માણસ છે ને એની મજા છે. બોલો. હા, બાકી આપણે રાધનપુરની બાજુમાં એક ગામડું ગામ વાવણીનો સમય, એક ખેડૂતનો બળદ મરી ગયો. બોલો. તો એને કોઈએ કીધું કે આપણે ચાણસ્મા તાલુકાનું એક ગામ છે કે ગામમાં એક માજીને બળદ વેચવાનું છે. રાધનપુરથી માણસ નીકળ્યો, ચાણસ્મા ઉતર્યો, ત્યાંથી બીજું સાધન બદલી ગામડું ગામ હતું એમાં ગયો, બળદ વેચવાનો હતો. એ માજીના ઘરે ગયો, ત્યાં આગળ માજી બેઠેલા કે માજી તમારો બળદ વેચવાનો છે? કે માજીએ કીધું બળદ વેચવાનો છે પણ દેવો નથી. પેલો હલવાણો કે હવે હું રાધનપુરથી આવ્યો છું, 500 રૂપિયા ભાડું. અરે માજી માજીએ કીધું બળદ વેચવાનો છે પણ દેવો નથી. પણ કે માજી મારે વાવણીનો સમય છે, મારે એક બળદ મરી ગયો છે, તમે એક મને આપો વેસાતો એટલે મારું વાવણીનું કામ ચાલુ થાય. માજીએ કીધું બળદ તાત્કાલિક વેચવાનો છે પણ દેવો નથી. હવે પેલો હલવાણો પણ કે માજી કેશ પૈસા, માજીએ કીધું કેશ પૈસા જ લેવાના છે પણ દેવો નથી. બાજુથી પાડોશી આવ્યો, પછી એની વાત કરી. રાધનપુરથી જે ભાઈ આવ્યો હતો કે ખેડૂતને કીધું કે માજીનો બળદ વેચવાનો છે પણ એનો મોટો દીકરો દેવો ઘરે નથી. એ આવે પછી કિંમત કરે, પછી તને બળદ દોરી આપે. વાતો આવી છે. બોલો. પણ માજી તો કે મરીને દેવો દીકરો ઘેરે નથી એમ બોલ, આખું વાતાવરણ ફરી જાય. બોલો. એટલે સમજદાર, હું વાત કહેતો કે સમજદાર વર્ગ છે ને એટલે બોલવાની ગાવાની મજા આવે છે સાહેબ. બોલો. હા, તમારી બાજુ બેઠેલો માણસ દાંત ન કાઢે ને એટલે માની લેજો કે આ જોક્સમાં સમજણ પડી નથી. હવે એક જોક્સની અહીંયાથી રજૂઆત કરું, બધાની ભેળી પરીક્ષા, પાડોશીની નજર રાખજો, સાચું ખોટું ખબર પડે પછી તો એને ઘરે જઈને ઉઈ જાય કંઈ વાંધો નહીં. હા, પછી આખી રાત મારો એક મિત્ર ભગો એના ઘરેથી પત્ની મરી ગઈ, એની એકની એક પત્ની મરી ગઈ. 7 વાગ્યાથી રોવાની શરૂઆત કરી, હાથે 5 વાગવા આયા, ભગલો બંધ ન થાય. એક જણો મારી પાસે મને કે વિક્રમભાઈ, મેં કીધું હા તમારો મિત્ર ભગો નહીં? મેં કીધું હા, એની એકની એક પત્ની મરી ગઈ, 7 વાગ્યાનો રોવે, હાથે 5 વાગવા આયા, ભગો બંધ ન થાય. હું હળવો ગયો, મેં કીધું ભગલા હું ઉપાડ કર્યો છે? આખું ગામ તારી ટીકા કરે, ભલામણા વહુ ઘેલો હું થઈ ગયો છે? તો દુનિયાનો ક્રમ છે, જન્મે એ બધા જવાના. પત્નીની પાછળ આટલું બધું રોવાતું છે, ગાંડો લાગે છે. મને કે એની પાછળ કોઈ રોતું નથી ને માલધારી, એમાં રોવા જેવું કંઈ હતું નહીં યાર. તો મેં કીધું કેમ ઉપાડ કર્યો? આગળ મને કે યાર રોવાનું કારણ બતાવું. મારો બાપ મરી ગયો, હું રોવા બેઠો હતો, 1 મિનિટ થઈ, ગામમાંથી તો અડો આવે ને માથે હાથ મૂકીને બોલે તો ભગલા છાનો રહી જાય, આજથી અમને તારા બાપ જેવા માની લેજે. હવે છોકરી પછી કે મારી મા મરી હતી આવું બન્યું, ડોસીઓ આવી. પણ કે મારી 5 વાગવા આયા, ગામમાંથી કોઈ કહેવાનું આવ્યું પક્કા ભગા એ મેં કીધું આજ નો આવે, આજ નો આવે, તું બંધ થઈ જા. એટલે ઘણા બોલે તો મજા આવે, ઘણા ન બોલે તો મજા આવે. આપણો સાહેબ હા, ખરેખર ઘણાની બોલવાની મજા આવે. આપણે વિષ્ણુભાઈ પનારા ગાતા હોય, વિરમભાઈ હળદેજ, અમારા બેન નરસિંહભાઈ, આ બધા ગાતા હોય તો આપણને એમ થાય કે આંભળ્યા જ કરીએ છીએ. કારણ કે એની વાણીમાં એવી મીઠાશ હોય. સાંભળી લો. અમારે ગજુભાઈ વગાડતા હોય, અમારા ભાઈ બેનજો વગાડતા, દશરથભાઈ મંજીરા. આમ સાહેબ મુંબઈમાં કાર્યક્રમ, બોલો અમારા દશરથભાઈ આમાં મંજીરા વગાડે. એક બેન ઊભેલા, પ્રોગ્રામ ચાલુ થયો ત્યાંથી ઊભા તે ઠેઠ પ્રોગ્રામ પત્યો ત્યાં સુધી ઊભા રહ્યા. બોલો. મેં કીધું માજી પ્રોગ્રામ પૂરો થઈ ગયો. મને કે વિક્રમભાઈ પ્રોગ્રામ તો બરોબર વાત છે, ડાયરો મને કે પતી ગયો? મેં કીધું પતી ગયો. મને કે પેલા ભાઈએ વાગવા ન દીધું હો, પણ હું ક્યારની એ જોતી. બોલો. આખી રાત એની એ જ જોયું છે કે ક્યારે વાગે ક્યારે વાગે. મેં કીધું માં એને રોજનું રહ્યું, આવરી ટોલા રંગાય તો ઘર કેવી રીતે હાલે? આખા ડાયરામથી આ જ જોયું બસ. મને કે ભાઈ જબરા વગાડે. મેં કીધું જબરો છે ને એટલી જ આ વગાડે છે.
સાંભળ્યું એટલે મારો કહેવાનો હેતુ એ સાહેબ માના શરણમાં જ્યારે મળ્યા છો આનંદ કરવા માટે એક શ્રદ્ધાનો વિષય લઈને આપણે હું તમે નીકળ્યા છો સાહેબ આ શ્રદ્ધાનો વિષય છે સાંભળી લેજો ખૂબ વિશાળ સંખ્યામાં બહેનો બેઠી છે ને એટલે વાત કરો છો સાહેબ હા નકે કે મેં વાત કરી ને વિષ્ણુભાઈને અમારા આ કલાકારો ગામે ગામ પ્રોગ્રામ કરે ને હમણાં રામદેવ પીર મહારાજના શરણમાં કાર્યક્રમ હતો આ બધા કલાકારો લઈને હું એક ગામમાં ગયો બોલો રામદેવ પીર મહારાજનો પાટોત્સવ અને આખું ગામ અગડે ઢાટ બેઠેલું વિષ્ણુભાઈ બનારાય અમારા રામદેવ પીર મહારાજના હેલાની શરૂઆત કરી 9 જણા ધૂણવા ઊભા થઈ ગયા એ રામા પીરાય રામા પીરાય રામા પીરાય એક જણો બાજુ બેઠેલો 9 જણા ધૂણે જઈને ધૂણતા તેમને પાટા નાખે છે ધૂણે જઈને ધૂણતા તેમને પાટા નાખી જાય મેં કીધું લે 9 તો રામાપીર છે તું કોણ છો મને કે માલધારી હું રામાપીરનો ઘોડો છું યાર અને એમનો ભેળો છું મેં કીધું ઘોડાને નખો પાડીને કે પૂળા નાખું કોકના ભૂકા કાઢી નાખશે આ ગામે ગામ આવવાનો એની ક્યાં વાત કરો બેનો બેઠીનો હાથ નીકળી કરો હમણાં એક જગ્યાએ માતાજીનો પટોત્સવ ગામનું નામ ન લેવાય બધા ઓળખતા જ હોય કદાચ ગામને કોકમાં હશે ગામનું નામ નહીં લે બરોબર માતાજીના એમ કહે છે કે ડાકલાની આમ શરૂઆત અમારા વિષ્ણુભાઈ પનારા વિરમભાઈ અમારા બેન માતાજીના ડાકલાની શરૂઆત કરી બરોબર ડાકલા જામ્યા આખું ગામ અગડે ઠાઠ ડાકલાને માની રહેલો એક બેન ખોટે ખોટું ધૂણવા ઊભા થઈ ગયા વચ્ચે બોલો હે કે દશામાં આયા કોઈ કે સંતોષીમાં આયા કેવી માતાજીના નામ લે બોલો આપણે તો નામ ન લે બે માતાજીના નામ લે બોલો એક બેન તો બાજુ બેઠી બેઠા આમ ધોણે મેં કીધું આ તો દશામાં છે પણ આ કોણ છે મને કે હું એની આઠડી છું દશામાં ઉપાડીને આઠડી પર બેહાર દીધા પવન બંધ થઈ ગયો આખું ગામ કગરે માં ખમિયા કરી જા બેન બંધ નો થયો એક જણો મારી પાસે મને કે વિક્રમભાઈ મેં કીધું હા તમે માલધારી એટલે મેં કીધું માલધારી એટલે રબારી મને કે દેવગતિ જાણો કીધું ભુવાજી નથી પણ જાણું શું બોલ્યું શું કામ હતું મને કે અમારા ગામમાં બેન ખોટું ધોણે માથે હાથ મૂકીને મટી જાય તો હું હળવો ગયો મેં કીધું માં ખમિયા કરી જા આખું ગામ આ ઝઘડે ઠાઠ ડાયરામાં બેઠું છે ગામની કુવાસીઓ તને કગરે ડોહા કગરે ડોશીઓ કગરે બહારથી વધારેલા મહેમાનો કગરે ગામના બાળકો કગરે કલાકારો કગરે તો બેન કે વિક્રમભાઈ બનતો નહીં થવાય એ મેં કીધું માં ખમિયા કે બેન આવડી આખું ઘડી પાછો પડ્યો મેં કીધું ભાઈ દેરા આંકડા છે અને કાકડા કઈ મારાથી વળે એવા છે ને હવે ધણવાઈ દો ગામવાળા કંઈક કામ કરો મારે દેરું ક્યાંથી આવ્યું એ ગોતી આલો કીધું એ ગોતી આલો એ મેં કીધું આટલું બધું તું ધૂણે ક્યાંથી આવે ગામવાળા ક્યાંથી જાય ખબર પડે બેન ધૂણતા મને કે વિક્રમભાઈ ચોટીલાથી બહુચરમાં આવીશું આખા ગામમાં કોઈને નહીં મેં કીધું ભાઈ દેરું જૂઠું છે ચોટીલે કોઈ દર બહુચરમાં હોય ને અરે મને કે ના કે મારી બેન ચામુંડાની ભેલી થવા દીધી ત્યાંથી સીધી શ્રીમંત ધર્મ આવીશું એ મેં કીધું માં ખમૈયા કરી જા બેન બંધ થાય ગામવાળા કીધું મને કે માલધારી ગમે કરો બાકી દેરું હળવું પડે એવું કરો પછી મેં તો છેલ્લી કળા અમારે માલધારીઓની કળા મેં કીધું એક કળા જાણું છું દેરું બંધ થઈ જાય તેને ગામના ડેરાના તમારા નસીબ બીજું શું થાય ભાઈ મને કે ગમે એ થાય બાકી દેરું હળવું પડે એવું કરો પછી મેં તો અમારી માલધારીની અમારી રબારીની ભાષામાં પાછી માતાજીને પ્રાર્થના કરી એળાની વાછેણ હોય તો અયાજનું પ્રમાણ મારો ભગવાન રાખશે બીજી સબરીની ઝૂંપડીનો રોમ રાખશે કહવે ઝોડાનો નાગ રાખશે પવળિયા વગાડો બંને થવાય એ મેં કીધું માં ખમૈયા કરી જા મને કે વિક્રમભાઈ બંને થવાય એ મેં કીધું માં આખું ગામ તને કગરે મને કે આખું ગામ પગમાં પડી ગયું એક જણો નથી આવ્યો એ નહીં આવે ત્યાં સુધી નહીં થવાય કીધું હવે આમાં કોણ બાકી હોય મને કે 35 વર્ષથી રોયો 12 હાથના રોટલા ખાય હાથ પગે લાગતા શરમાય મેં કીધું ભાઈ આમાં એનો ધણી માગી હોય બીજું કોણ અમે તો ગોતવા નીકળે મંડપની બાજુમાં ભોભો પકોડી ખાતો ત્યાંથી મેં તો પકડ્યો એ મેં કીધું તેરા ધૂણે આવો પજે લાગો એનો ધણી શરમાતો આવ્યો મેં કીધું લાગો પજે એનો ધણી તરત ઉભો રહ્યો અજબ પાડી મને કે વિક્રમભાઈ મેં કીધું આ મને કે પજે લાગવા મને વાંધો છે નહીં પણ આખું ગામમાં જઈને માં કે છે મારે હું કેવું એ મેં કીધું ગામની એ મંતારીમાં પડી જા પગમાં ખાવ જેવો એનો ધણી દર્શન કરવા નીચો નમ્યો તરત એની પત્ની બોલી આવી ગયો જેની વાટ જોવા દીધી આવી ગયો માગી લે લાલિયાના બાપા તારી જે તું માગી લે એનો ધણી પગમાં પડ્યો બોલ્યો કે માં હાવ હાચા રાજી જેવો તો છૂટા છેડા હાલો બીજું આમાં ફરક છે એની ક્યાં વાત કરું પણ એની સામે ભજન છે સાહેબ એની સામે ભજન છે ને આપણને જીવા દે બાકી ફરક તો નોખા તમને મળે આ બેનો બેઠી બધા હાવ હાચું બોલજો માતાજીના શરણમાં બેઠા છો ભાઈઓ તમે તાર ઘડી સાંભળી રહેજો હાવ હાચું બોલજો તમે લગ્ન કરીને આવ્યા તરત તમારા ધણીને તમે બીજા આણે જ કીધું હશે કે હું આવી પછી તમારા ઘરની વેળા વાળી નહીં એટલે કીધી લગ નહીં
હા પછી પેલા પડ્યા બિચારા હોય. હા એ તો એમ જ ને. પેલા તો ભાઈ ભીખબાજીમાં જ ખાતા હતા, તમે નતો કાઢતો. આલ્બમ જોવો હુકી ગયેલા બાવળિયાના ઠૂંઠા જેવો હતો, રાતી રોહિત જેવો જ હોય તો પેલા બિચારા કબૂલ કરી લે પાછા. બોલો ઘેર ઘેરો. એટલે ભાઈઓનો કોઈ આમ વાત નથી, બરોબર જ છે એમાં. હમણાં નવા દંપતી 2 જણા પણ નવા હોય ને તમે જોજો. આ તો બધા આમાંથી આ અનુભવમાંથી બધા નીકળ્યા હોય. સાંભળો, હું એ 2 વખત નીકળ્યો છું. 2 વખત નીકળ્યો. હા એટલે આમ કાંકરિયા પાળી ઉપર નવા લગ્ન કરેલા 2 જણા ફરવા ગયા. એટલે બરોબર આમ કાંકરિયા પછી આમ પ્રાણી સંગ્રહાલય જોવા માટે ગયા. એમાં ટિકિટ લીધી. બરોબર આમ ટિકિટની અંદર દાખલ થયા એટલે પેલા હાથીનું પાંજરું જોયું, પછી વાઘનું પાંજરું જોયું, પછી ચિત્તાનું પાંજરું જોયું. બરોબર ચિંપાંજી વાંદરાનું પાંજરું આવ્યું ને એની પત્નીએ કીધું વાંદરું બહુ સારું છે. એનો પતિ કે આપણને તું કહેતી હોય તો આપણે એક વાંદરું પાડીએ. એની પત્ની કે તું તારો બાપ 2 ખર્ચામ છો, આપણે હમણાં નવા લગ્ન કર્યા છે, મારે તો તું છે તો બધુંય છે. ભાઈ પેલો સમજતો નથી કે મને હું સમજીને દેવે. બોલો 2 જણા કાંકરિયા પાળી ઉપર બેઠા હતા. એમાં એની પત્નીએ પ્રશ્ન કર્યો, માનો કોઈ કાંકરિયા પડીને મરી જાવ તમે શું કરો? એનો ધણી કે એવું બોલીશ નહીં મારા કાળજાના કટકા થઈ જાય, પણ કે માનો કે કદાચ મરી જાઉં તો કે બોલે નહીં મારા બાપે 10 વીઘા વેચ્યું તારા માટે, એવું ન બોલ. પણ કે કદાચ કાંકરિયા પડીને મરી જાઉં તમે કરો હું? એનો ધણી બોલ્યો કે ગાડી તારા વગર તો હું ગાડો થઈ જાઉં. એની પત્ની કે ગાડા થઈ જાવ એનો વાંધો નથી, નવા લગ્ન તો ન કરો ને. તરત એનો ધણી બોલ્યો ગાડાના શું ઠેકાણા, ગાડા ગમે એ કરે. હે બરોબર. ભગવતીની આ શરણમાં આજનો કાર્યક્રમ છે. માના ખોળામાં સાહેબ જ્યારે મળ્યા છે. નમો બ્રહ્મશક્તિ મહાવિશ્વાય, નમો ધારની કોટી પ્રભાત કાયા, નમો વેદ વેદાંતમય શેષભરની, નમો રાજકા રંગપય છત્રધરની, નમો પવન રૂપી મહાપ્રાણ દાતા, નમો જગત બક્ષી પ્રાણલે જીવ દાતા, નમો તારા તોરા રૂપાળા, નમો ગાજંતી કાલિકા મેઘમાળા. ભગવતીનો ખોળો સાંભળી લે. આ દેશની શક્તિ, આ દેશની ભગવતી, આ દેશની માં, એના ખોળામાં મારું તમારું બહેણું છે સાહેબ. એને ભજવા માટે જે સાંભળી લેજો છે. આ દેશની શક્તિ કેવી હોય, આ દેશની ભગવતી કેવી હોય એની તમને વાત કરું છે. આ દેશની માં કેવી હોય, તમે જેનું શરણ લઈને બેઠા છો એ ભગવતી કેવી હોય છે. વિજ્ઞાન એની ટીકા ન કરી શકાય, સાંભળી લેજો. વિજ્ઞાન યુગ છે, એની ટીકા ન કરી શકાય સાહેબ. પણ માના ખોળામાં તમે બેઠા છો, ભગવતીના ખોળામાં બેઠા છો સાહેબ. એ માની હું વાત કરું છું. વિજ્ઞાન એને વંદન છે, સાંભળી લેજો. 100% એમાં આ લાઈટ છે, આ માઇકો છે, આ બધું વિજ્ઞાનની તાકાત છે. અહીંયાથી અમે બોલીએ છીએ અને તમે તમારા કાન સુધી અવાજ આવે ને વિજ્ઞાન છે. અહીંથી હું બોલું તમારા કાન સુધી જે અવાજ આવે ને એ મારો બકવાસ છે, પણ હૃદય સુધી આવે ને એ મારો શબ્દ છે. સાંભળી લેજો સાહેબ. તમારા હૃદય સુધી જે વાત આવે ને એ શબ્દ છે. એટલે બોલ્યા કરતા બકવાસણી બહુ લાગે છે ઠીક, થોડું પણ ઠાવકું બોલાય તો જગ્યા ઠીક. હાસ્યરસ તો મર્યાદિત છે, પણ એવી વાત નીકળી જાય સાહેબ કે મને તમને જેમાં આનંદ આવે સાહેબ. સાંભળી લેજો. મોહમ્મદ બેગડો જે દિવસ નીકળ્યો છે, આ પ્રસંગ જાણીતો છે, હું તમને કહી દઉં. અને વિશ્વભરના ભારતભરના મંદિરોને ખંડિત કરતો આ ધરતી ઉપર નીકળ્યો ત્યારે હિન્દુ સંસ્કૃતિના 133 કોટી દેવો એમાંથી બધી હોઈ જીતી, એકે જાગતી નથી સાહેબ. સાંભળી લેજો. જગતની શક્તિઓ ટોટલી સોમનાથની માંડી અને આ સંકલ્પુરના પાદર સુધી 133 કોટીની દેવો બધી હોઈ જીતી, એકે જાગતી નથી ને તાના બહુચર જાગતી હતી. તારે આ માં તાણ જાગતી હતી. એને મોગલ સામ્રાજ્યનો છેલ્લો ચિરાગ બહાદુર શાહ જફર સુધી નમી જાય સાહેબ. આ એવી ભગવતી દુનિયાભરની દેવીઓ હોઈ હતી ત્યારે બહુચર જાગતી હતી સાહેબ. અને એના પાદરમાં પડાવના કે પ્રસંગ જાણીતો છે, તમારી આગળ વધારે વાત કરવાની જરૂર નથી સાહેબ. પણ આ એમ કહે છે કે કુકડાને આમ કરીને આમ કાપે અને મોગલ એના અભિમાનમાં મગરૂર બનેલો. અને એ હવારનો હુરજ મહારાજ ધરતી પર કિરણ નાખે ન નાખે અને માની વરખડીમાંથી કુકડું બોલીને મોગલના પેટમાં કુકડા બોલાવ્યા હતા સાહેબ. આ ઈ ભગવતી છે, ઈ માં છે, આ ઈ જગેતા છે. બાંબળી કુકડીયા ભોજન કરી અને તળિયા તાવા ત્યાં પછી મોગલ ઘટની માય તેરે બોલાયા બેજરા. અને વિજ્ઞાનના બાપની સાહેબ તાકાત ન હોઈ શકે. પુરુષમાંથી સ્ત્રી કોઈ દિવસ બને નહીં અને બને નહીં સાહેબ. સ્ત્રીમાંથી કોઈ દિવસ પુરુષ ન બની શકે. પુરુષમાં કદાચ એનો અવતાર આવી શકે, બાકી બની તો ન જ શકે સાહેબ. વિશ્વભરના તમે દાખલા લો. આ દેશની શક્તિ, આ દેશની ભગવતી બનાવે છે. એના કુંડમાં એક પુરુષ સાહેબ માં ભગવતીના શરણમાં એના
કુંડમાં સાહેબ આમ તમે આંધળી સાટીને કોઈ પણ માણસ ધૂળતું હોય ને બંધ કરી શકો. અરે ઝાડ ધૂળતા હોય ને એને આંધળી નાખે, કદાચ કોઈ ભુવાજી એવા હોય તો ઝાડ ધૂળતું બંધ કરી દે. બાકી ઘોડી તણો ઘોડો કયો મેરી કયો મરદ ચારી ધર ચુમાળમાં બહુચર રાખે બિરદ કોઈના બાપની તાકાત નહીં સાહેબ, બની ન શકે. એ આ ભગવતી બનાવે સાહેબ, આપણી દુનિયામાં બનાવે છે. આ એ ભગવતી છે. મોડિયાના પાદરમાં આ નાગબાઈ બોલતી હોય દેશની શક્તિ, આ દેશની ભગવતી જેને ભજો છો એની વાત કરું, સાંભળી લેજો સાહેબ. આ માગણી ઘોડે ચડીને આવે બાગડતા 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 બાગડતા, અને માગણી કે આ નાગબાઈને કીધું તું કે રાધિકાને ઘોડો આપ્યો છે, તમારા નાગાજાને મને ઘોડો આપ્યો નથી, માટે મોહવાળી જોવે છે, મારો ટેક્સ જોવે છે, અને ટેક્સ નો આપું તો મોડિયા ખાલી કરી દો. મોડિયા ખાલી કરી દો. વાત આવ્યું તારે આ નાગબાઈ બોલી હતી તારું મોડિયા રહેવા દઉં તાએ ખાલી કરું, રહેવા દઉં તો ન હું એ પાછો વળી દે. માંડલી બાપ ગંગા દરિયા અમારા નેહની માથે આવી પૂરી દૃષ્ટિ ન હોય, ધરા પલટે મેરું દસે અને દતિયા છાડે જોગ તો કવા મન કદુડ મારા મનમાં ન હોય. માંડલી બાપ અમે આ ધરતીના સંતાન છીએ, આ દેશની શક્તિઓ છે, આ દેશની ભગવતી છે, પૂરો વિચાર અમારા મનમાં ન આવે. તું એવું કહેતો મને ટેક્સ આપી દો, મને મહવાળી આપી દો, અને છતાં ના માન્યો. અને આઈ નાગબાઈ બોલી જા મેલી દે મોડિયા તનું નલે જીભે નામ ગઢપત ગામે ગામ માખણ ઉગારાવીશ. મારલિક સાહેબ આ ભૂલ તો ભીખ મગાવી શકે એ આ દેશની ભગવતી કરી શકે. સાંભળી લે. આઈ નાગબાઈએ એને કીધું તું કે હમદર મછિયા હો કે તો ગરવો આખો ગળું, પછી ધરાને ઉદરમાં લઈ મિદર ઢોળો. મારલિક બાપ હમદર મછિયા સાત સમંદર માછલા હોતી પી જાઓ, અને તારો ગરવો ગિરનાર તો હોપડીનો કટકો રાખે ને મારા ગાલ ફોરામાં રાખો, અને છતાં ધરતીને બાવડું ચોળું આમ રોટલી બનાવે એમ બલાઈને ઉદરમાં ઉતારીને મેડલ ઢંઢોળું માંડલિક પણ મારાથી થાય નહીં, કારણ કે હું મહા છું. એની એમી દૃષ્ટિ થઈ જાય, એની કૃપા થઈ જાય, એથી આગળ વધારે વાત છે. આ દેહુણાનું પાદર સાહેબ, કડીની બાજુમાં દેહુણા ગામ છે. આપ તમે ત્યાંથી નીકળો છો કદાચ, કડીની બાજુમાં દેહુણા ગામ, દેહુણા ગામના પાદરમાં મોતીરામ નાયક રમવા માટે આવે. સાંભળી લેજો, સત્ય ઘટના છે. આ વાતને 52મું વર્ષ ચાલે છે સાહેબ. કોઈ દંતકથા નથી, કોઈ ખુશામત માટેની વાત નથી, ભગવતીને રાજી કરવા માટેની એવી કોઈ વાત નથી સાહેબ. એને બનાવ્યું છે એટલે ગામે ગામ ગાવું પડે છે સાહેબ. મોતીરામ નાયક આમ રમવા માટે આવે, પોતાનો ખેલ આમ તેમ કહે છે કે મંડાણ નાખે, અને આગળથી કોઈ માળા નીકળ્યું, મોતીરામ આજ તારો ખેલ નો કાઢતો. કેમ કે અમારે નેહડામાં જીવન ભારત નામનો રબારી છે, એની વિહત ને મેલડીની રમેલ છે, માટે તારો ખેલ જોવા કોઈ નહીં આવે. આજે આખું ગામ ત્યાં જશે. અરે કે મારો ખેલ હોય ગામના પાદરમાં હો ગૌથી માણા ટ્રેક્ટર લઈને આવે, ઘોડા લઈને આવે, બળદગાડું લઈને આવે, મોટરસાયકલ લઈને આવે, ચાલતા આવે, અને રબારીની માતાની રમેલ હોય મારો ખેલ જોવા કોઈ ન આવે. અરે મોતીરામ નો આવે, નાટક તારું ઘાટતો નહીં છતાં મોતીરામ માન્યો ને આમ ખેલનો ઢોલ વાગ્યો, માણા કોઈ આવ્યું નહીં. મોતીરામે વિચાર કર્યો કે એમ કેવી ભગવતી, એમ કેવી શક્તિ. 21 વર્ષની દીકરીનો શણગાર સજેલો મોતીરામ નાયક ધીરે 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 નેહડામાં જાય સાહેબ. આમ એમ કહે છે કે બેનો દીકરીઓ બેઠી હતી ત્યાંથી ઢોળો ગોઠવાઈ ગયો, કોઈએ ઓળખ્યો નહીં, બરોબર જીવન બાર ગાદીએ ધૂણમાં બેઠા, અને મોતીરામ નાયક ઉભો થઈ ગયો સાહેબ. માના શરણમાં જોઈને પ્રાર્થના કરી કે ભગવતી મારે હાહરાના ઘરે એટલું સુખ છે કે નાખે મારે જ નથી, મારા બાપના ઘરે એટલું સુખ છે કે નાખે કઈ મારે જ નથી, પણ મા જગતના તું દીકરા દેતી હોય તો આજ તારી દીકરી તારા પાસે એક દીકરો માંગે છે. અને એ ભુવાજી ધૂણતા ધૂણતા એમ કહે છે કે 3.5 કરોડ મહિના રૂવાડામાં વિહત ને મેલડી રમતી હતી, અને આ ભુવાજી બોલે કે જા બેટા 9 મહિના થતા થતા પારણામાં દીકરો ઝુલાવતો માનજે કે મેં મેલડી અને વિહતે આપ્યો હતો. હે 9 મહિના થતા થતા દીકરો આપો, શબ્દ પૂરો થાય. મોતીરામ નાયક આમ ઘૂંઘટીને ઊંચો કરી અને જગતના માનવીઓને કહેતો હતો બસ આવી રીતે જગતના લોકોને ભરમાવો છો, મારે તો એ ખબર નથી કે હું સ્ત્રી છું પુરુષ છું, હું તો મોતીરામ નાયક છું. ભુવાજી તમારે વિચાર કરવો પડે. અરે પુરુષના પેટે કોઈ દર દીકરા ન જન્મે. પછી જીવન બાર નામનો રબારી બોલ્યો તો મોતીરામ આપણી લે બાપ, નવખંડ ધરતીની માથે નજર કરો એટલે હાવ હાથા મોતીડા વેણી લ્યું, પણ હવે તો એક જ બોલી હતી, પણ કદાચ બે દીકરાની જોડ આપું તો માનજે કે મેં વેદને મેલડી આપી હતી, અને તારી મોતિયામાંથી મોતડી નો કરી નાખું તો જગતમાં મને ઓળખે કોણ થાય. આ શક્તિનો દેશ છે, આ ભગવતીનો દેશ છે, એ માનો ખોળો છે, એ માણાનું એ માનું તમે રટણ કર્યું છે સાહેબ, એ ભગવતીની તમે પ્રાર્થના કરો છો. આ માં છે એટલે મેં કીધું નિશા શામળી કામળી ઓડકાળ રાત્રિ રમામી તુહી તારલે જોત ધણી તબુકે ભરે ફેરા આપકા વચને ચુકે પ્રભા ભાનુ મે માત તોરી પ્રકાશે લખી ઉગ્રતા કોરંદાર નાચે પીડે વાકડા બાકડા નાટ હદ સકે હાલતા લોટ લેતા હિલોવા
કરમથી જળબળ કિલોણા તોય વાદળ પહાડ માથે પછાડે ઈ સરિતા બની ગુગવે ધ્રોળંબર ત્રાજે તોય અસાંડે સુનિલંબર રોટી દાણીયા પાણી શેઠ પર ખોળો મને તમને ભજન કરવા માટે થઈને મળ્યો છે સાંભળી લેજો જેટલું માના ખોળામાં જેટલું રડણ થઈ જાય જેટલું ભજન થઈ જાય જેટલી પ્રાર્થના થઈ જાય જેટલી વિનંતી થઈ જાય એ જ આગળ આવશે સાહેબ અને એ જ ભગવતી બચાવશે કળિયુગમાં હળાહળ કળિયુગમાં જાગતી શક્તિઓની પ્રાર્થના કરજો વિનંતી કરજો સાહેબ અને એથી માને પ્રાર્થના કરજો મહારાજી થઈ જાય સાંભળો અને મા જે દિવસ ઓળખશે ને પછી વાયા મીડિયા મટી જાય સાંભળ્યું તમને સીધી વાત કરો આપણે નરેન્દ્રભાઈ મોદીને આખું ભારત દેશ ઓળખે પણ આપણે એને ઓળખી એ આપણને ન ઓળખે જેદાર મોદી સાહેબ વિષ્ણુભાઈ આપણને ડાયરેક્ટ ઓળખે તે દિવસ ગાંધીનગર હું કરવા જવું પડે ડાયરેક્ટ દિલ્હી ફોન જ કરવાનો હોય ને તો એમ આ માને આપણે ઓળખીએ મા આપણને ઓળખે તો આપણે શું કરવા કોઈને પાસે વાયા મીડિયા થવું પડે ડાયરેક્ટ માને જ ફોન કરાવીને પછી તો પ્રાર્થના દ્વારા વિનંતી દ્વારા એને પ્રાર્થના કરી દે એને વિનંતી કરી દે એટલે બેઠી બેઠી આંબળે પણ મારે તમારે સાહેબ એના માટે થઈને સમય લેવો પડે એના માટે થઈને પ્રાર્થના કરવી માટે થઈને સમય એટલે કામ ધંધો બંધ કરીને નહીં ચાલતા ચાલતા રસોઈ કરતા કરતા વાહન ગહતા ગહતા માને પ્રાર્થના કરો સાહેબ રીજ ભજોયા ખીજ ઉલટા સુલટા વાવીએ જો ખેતર મેં બીજ આંબળી લેજો એવું નથી કે આમાં એના માટે થઈને ટાઈમ તમે લઈને પ્રાર્થના કરો ખેતરમાં આપણે બીજવારો વાવવા માટે જ આવીએ આમ ખેડૂત બીજવારાને છોડી દે પછી હળવો પડ્યો કોણ જોવાઈ ગયું છે તો એ ઉગે છે ને સાહેબ એમ રીજ ભજોયા ખીજ ઉલટા સુલટા વાવીએ જેમ ખેતરમાં બીજ ભગવતીની પ્રાર્થના કરો ભગવતી સાંભળી લે માં છે માના ખોળામાં પ્રાર્થના કરો માં માની લે સાહેબ એવા માના ખોળામાં જ્યારે મળ્યા છે ત્યારે ગુજરાતના એક કલાકારને સાંભળતા મારે તમારે માં ભગવતીના શરણમાં એના ગરબા એના ભજનો એના ગીત દ્વારા માને પ્રાર્થના કરવી છે તો ફરીથી સંતવાણીનો દોર લઈ આપની સમક્ષ નરસિંહભાઈ કાપડિયાને વિનંતી કરું જોરદાર તાળીના ગડગડાટથી વધાવી લેજો સંતવાણીનો દોર લઈ નરસિંહભાઈ કાપડિયા शिव समान दाता नहीं शिव समान दाता नहीं विपत विदारण ए लगिया लजिया मोरी राख दो शिव नंदी के असवा ऊंचे ऊंचे मंदिर तेरे ऊंचा तेरा करते तुझे प्रणाम श्री महाराज
ગોકુળમાં કનૈયા દર્શન કરવા આવે છે એ સમયે માતા યશોદા ઓળખતા નથી કે કોણ છે એ સમયની મહાત્મા સુધારતી રીતનું છે नगर में जोगी आया यशोदा के घर आया आके अलख जगाया ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 माला से नाग लिपटायो नागो तिलक लाल चंद्रमा गंधर्व अलग जगायो विभूति गले माला से नाग लिपटायो नागो तिलक लाल चंद्रमा गंधर्व अलग जगायो भोलेनाथ भोलेनाथ भिक्षा दुनिया संत
भिक्षा जुग जावा सब पे मालक ने उतराया अजब है तेरी माया भेद कोई समझ न पाया आके अलख जगाया ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 ना चाहिए तेरी दौलत दुनिया और कंचन माया अपने लाल का दर्शन करा दे दर्शन को आया ना चाहिए तेरी दौलत दुनिया और कंचन माया ना चाहिए तेरी दौलत दुनिया और कंचन माया निलाल का दर्शन कराने में दर्शन को आया ये रमता तो भी आया पेट को समझ न पाया आके अलख जगाया ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 दुगिरा 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 दुगी रे देखो नथरी में दुगी आया दुगी रे आया नथरी में दुगी आया में दुगी आया भेद कोई समझ न पाया ओ सबसे बड़ा है तेरा नाम भोलेनाथ 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 अरे देवानी ना दरबार ए जावे वरुण जदा पानी पिए प्रभु तरा ओ मिटे यंत्रणा विखवादी दीदी ए पानी पिए प्रभु तरा मिटे यंत्रणा आहिरनी चली अरे आहिरनी चली આહિરની છેલી કરી એનું યમાનમાં છે નામ યમાનમાં છે નામ
નિહારે એ પ્રભુ નિહારે લાગી લગની ભજિયા સીતારામ આહિરની ચુની કરી આહિરની ચુની કરી અમાન માછે નામ આહિરની ચુની કરી અમાન માછે નામ હર હરી નિહારે એ પ્રભુ નિહારે લાગી લગન ભજિયા સુધીર શ્યામ હર હરી નિહારે લાગી લગન ભજિયા રાધે શ્યામ निहारे लागी लगनी भजिया सुधीर श्याम आहिर नीच दी गरी अमार माझे नाम आहिर नीच दी गरी अमार माझे नाम हरि निहारे हे प्रभु निहारे लागी लगनी भजिया सीताराम हर हरि निहारे लागी लगनी भजिया सुधीर श्याम
દાણો લઈને ઘંટી માંગલે એ મોટી જમો દાણો લઈને ઘંટી નીકળે આબોનું ડોમન ખોવેલી આબોનું ડોમન ખોવેલી મોટો માપલે લઈને આવ ઈ બોલા નહીં ગલે લઈને આવ ઈ બોલા નહીં ગલે ઉતા નહીં ગલે આ મનકો પાછો નહીં મળે જોતા નહીં ગલે જોતા નહીં ગલે કસ્તુરીને કેવડો લઈ કેવ માટલે કસ્તુરીને કેવડો લઈ કેવ માટલે બાવળિયાના બીજ વાવે બાવળિયાના બીજ વાવે આમો નહીં ભલે જોતા નહીં ગલે લઈને લાવ જોતા નહીં ગલે લઈને લાવ જોતા નહીં ગલે સદગુરુ મહારાજ જોકે નરસિંહભાઈ બહુ સરસ મજાના ભજનો અહીંથી રજૂ કર્યા માં ભગવતીના શરણમાં. આમ તો વિષ્ણુભાઈ પનારા અહીંયાથી આપણે ગરબાની રજૂઆત કરી અને તમે બહુ સરસ રીતે ગરબા ગાયા છો. આ ગરબા માના શરણમાં તમે ગાઓ, આખો દિવસ તમે રમ્યા છો, સાંભળી લેજો. આજના વરઘોડામાં માતાજીના હજુ તમને આનંદ આવે ને કદાચ તમે બે ફૂદડી મારી લો, આ ગરબા કોઈ દર નડે નહીં જાય, કોઈ દિવસ તમને એનો થાક ન લાગે. અને કોકના દીકરાના લગ્ન હોય બે ફૂદડી મારજો, જો છઠ્ઠી ફૂદડી ઊભા થાવ તો થાક ન લેવાય. આમાં થાક ન લાગે, કારણ કે આ જગતની જનેતા છે. અમુક બહેનો ઊભા થયા મને લાગ્યું, મેં કીધું આ બહુ થાકેલા છે, પણ જ્યારે રમવાની શરૂઆત કરી પછી મને એવું લાગ્યું કે હવે આના હાડમાં આપોઆપ માની કંઈક કૃપા છે, બાકી રમી ન શકાય સાહેબ. એવા થાક્યા છો છતાંય તમે રમો છો, એ એની કૃપા છે, સાંભળી લેજો. કારણ કે માના નવ નોરતા કાલ સાંજે માના નવ નોરતા ગયા છે, માના ભગવતી એના નોરતા એનો પાવર છે હજુ આપણને માનો. નવ નોરતા આપણો 9 દિવસ, 9 છે પરિપૂર્ણ આપણો. બાપુ પ્રશ્ન કર્યો હતો કોઈએ કે 9 જ કેમ, 11 નહીં, 31 નહીં, 21 નહીં, 41 નહીં, 9 કેમ? માં 9, સાંભળી લેજો. 9 એકા 9 તો 9 જ થાય, એનો સરવાળો કરો એટલે 8 ને 1 9 જ થાય. 9 તરી 27, એનો સરવાળો કરો તો 9 જ થાય, સાંભળી લેજો. પછી તો 9 પછી 45, એનો સરવાળો કરો તો પછી 9 જ થાય. તમે એમ ઠેઠ સુધી 9 દાન 90, સરવાળો પાછું 9 જ આવે છે. પરિપૂર્ણ હાથ છે, આખો તમે એનો ઘડિયો લ્યો એટલે સરવાળો 9 જ થાય. એનો બેનો સરવાળો જે પાછળનો આંકડો આવે ને એનો સરવાળો કરો એટલે 9 થાય. એ 9 9 9 9 9 થાય તો 9 થઈ જાય છે, બધું 9 9 થઈ. ધર્મ ઘટે ધન ઘટે, ધન ઘટે મન ઘટી જાય, મન ઘટે તો માન ઘટે, ઘટે ઘટે ઘટ જાય. અને ધર્મ વધે તો ધન વધે, ધન વધે મન વધી જાય, મન વધે તો બધામાં માન વધે, પછી વધક વધક વધ જાય. આ 9 છે ને એટલે સાંભળી લેજો, 9 9 થઈ જાય. માં ભગવતીના શરણમાં, એના ખોળામાં સાહેબ. ખૂબ આનંદથી, ખૂબ પ્રેમથી કાર્યક્રમને તમે માણો છો, ખૂબ મજા આવે સાહેબ. કારણ કે આમાં કોઈક એવી વાત નીકળી જાય, જીવન જીવવાનો એક માર્ગ મળી જાય, આમાં કંઈક સારું એવું ભજન નીકળી જાય, જીવન જીવવાનો રાહ જડી જાય, આમાં એવું કોઈ લોકગીત નીકળી જાય, આમાં કોઈક એવું લગ્ન ગીત નીકળી જાય કે જેમાં સાહેબ જીવન માટે મંત્રો થઈ જાય. સાંભળો,
હા બાકી એને મેં વાત કરી હમણાં હું વિષ્ણુભાઈને હારે મુંબઈ ગયો આપણો સમજો એના માટેની વાત કરું હમણાં વિષ્ણુભાઈ પનારાને હારે હું મુંબઈ ગયો કાર્યક્રમમાં અમે બધા કલાકારો ભેળા હતા એટલે ગરદડીને તે અમે ઉતારો હવે સાહેબ અમે 15મા માળે અમારો ઉતારો બોલો બેઠું રહેવાય નહીં ધરતીકંપની આગાહી મેં કીધું વિષ્ણુભાઈ હું કશું હવે મને કે ભગવતી હાચવે પછી ગરદડી બિચારો બહુ ભળો માણસ તો મને કે માલધારી તમે હવે એમાં કંઈક ખાવામાં એટલે મેં કીધું અમદાવાદથી મુસાફરી કરીને આવ્યા છે માંડ ખખોળિયું ખાવ છે આખું ઘર મૂજાણું બોલો ખખોળિયામાં સમજે નહીં આખું ઘર મેં કીધું ખખોળિયું ખાવ છે આખું ઘર મૂજાણું પછી તો ગરદડી નીચે ગયો રિક્ષા લઈને અડધી મુંબઈમાં ફેર્યો પછી પાછો આવ્યો મને કે માલધારી બીજું ખાવું હોય તો ખાવ બાકી ખખોળિયું આખા મુંબઈમાં ક્યાંય નથી પછી મેં એને કીધું ભલામણા બહાર ગોતવા જવાનું હોય નહીં હાબુ વગર 2 ડોલ પાણી વેડજો ને એને ખખોળિયું કહેવાય તો કે મરો ને તો છે કીધું આવી રીતે જ છે સમજી લ્યો ઘરે સમજાઈ જાય ને એની બધા હમણાં આ છે ને તમને વાત કરું છું આ હું જે બોલું છું ને કોઠા વસ્તી બોલું છું મારી પાસે આનું કંઈ ભણતર ન હોય એનું કે મેં ઇન્જેક્શન ન લીધું હોય આનું કંઈ પુસ્તક મેં વાંચ્યું ન હોય જેટલું નીકળે ને એટલું કોઠા વસ્તી જ હોય કારણ કે ઘરેથી પાછો નક્કી કરીને આવ્યો ને ક્યાં જ્યાં પછી હું બોલું આ તો અહીંયા જે જમાવટ થઈ જાય ને આપણને જે આનંદ આવે એ છે સાંભળી લેજો એની મજા કારણ કે છે કોઠા વસ્તી બોલાય છે આ જેટલું બોલાય ને એટલું મારી કોઠા વસ્તી બોલાય છે હમણાં આપણા ઉત્તર ગુજરાતના 2 માલધારીઓ હમણાં મુંબઈ ગયા મુંબઈ બોલો તાજ હોટલમાં જમવા બેઠા ખાવા મંડાણા તે પાછું વળીને વિચાર જ ન કર્યો નવું ખા જ કરી બોલો હા સાહેબ 7,000 રૂપિયા બિલ બન્યું ત્યાં તો આંખો ફાટી ગઈ 7,000 રૂપિયા ન હોય 7,000 રૂપિયા આપણે કે કાકા તાજ હોટલ પણ તાજમાં હાથનું જ કંઈ ગાધું નહીં 7,000 રૂપિયા 70 વાત કર અરે કે 70 નો થાય 7,000 રૂપિયા છે કાંઈ તો પેલા વેટર બિલ લઈને આવ્યો 7,000 બે જણા હામ જોવા માંડે હવે શું કરવું પછી એક જણો બોલ્યો કે એક કામ કરી દો 7,000 રૂપિયા તો હવે તો લીધાવણું મેળવાનો છે નહીં પણ આ 7,000માંથી તારો આ હોટલનો માલિક ધાયણાગત કેટલી હલશે એ તો પૂછતી જો ધાયણાગત વેટરને પૂછવા મળ્યો વેટરે કીધું જઈને શેઠને કે તારા બાપ ધાયણાગત માગે ચાલ તા તો માલિક હલવાનો બધા માણસોને ભેળા કર્યા કે ભાઈ ધાયણાગત કોઈને બનાવતા આવડે છે પેલું કે ના આટલા વર્ષ કામ કર્યું હોટલમાં પણ ધાયણાગત ન શીખ્યા હારાની મીટિંગ ભરી પછી તો 15મા માળે કે ધાયણાગત એક ન આવડે ના વાનગીનું નામ જ કે પહેલી વખત આપ્યું છે પછી આજ હોટલનો માલિક 2 માલધારીઓ પહેન 2 હાથ જોડીને બેઠો બાપા તમારે જેટલું ખાવ એટલું ખાવ 1 રૂપિયો તમારો લેવાનો છે નહીં પણ બહાર જઈને કોઈને કહેતા નહીં મારી હોટલમાં ધાયણાગત નથી પછી બીજી તો ખબર ન પડી પણ ખબર એટલી પડી કે આપણે પૈસા દેવાના નથી પછી તો તારો કે સટાપટા વાળો સોપડો લાય પાછો ફેરથી મગાયો પછી તો આમ પતું કરે કે આ કે આબાઈ દો આમ પતું કરે કે આ કે એ આબાઈ દો આમ પતું કર્યું કે એ આબાઈ દો બોલો આઈસ્ક્રીમ ને બાજરીનો રોટલો ભેળું મોહળીને ગાધું સાહેબ આ ગોઠાવું જ છે સાહેબ આ એટલે બધા આવે છે આમ કહી લો ઘરે એટલે હું વાત કરું ને હારી વાત નીકળી જાય એની ક્યાં વાત કરો હમણાં તમને હકીકતની વાત કરું હું કોઈને કહેતા નહીં યારી વાત એવી વાત કરી દઉં હું તમને હા બસ આપણે ઘરની વાત છે એટલે કરું છું અમારા માલધારીઓની છે ને એટલે કેમેરા બંધ કરી કારણ કે હમણાં રિવરફ્રન્ટમાં મોરારી બાપુની કથા હતી સાંભળો હમણાં રિવરફ્રન્ટમાં મોરારી બાપુની કથા મોરારી બાપુ કથાને વિરામ આપીને બેઠા હતા હાજનો સમય અને 4 વાગે 8-10 માલધારીઓ આપણા મોરારી બાપુને મળવા માટે ગયા આપણા ઉત્તર ગુજરાતમાં ત્યાં તો બાપુ આમ કરીને બેઠેલા હતા 8-10 જણા જઈને બોલ્યા દેશી ભાષામાં આપણી હાવ દેશી તળપદી ભાષા ઉત્તર ગુજરાતની કે બાપુ જય સીતારામ મોરારી બાપુએ કીધું પધારો જય સીતારામ ક્યાંથી આ એક બાપુ સામેની સોસાયટીમાં રહી જઈએ આવો મોરારી બાપુ કીધું બેસો એમ કે બાપુ એક જણો આપણે પાસે એનો લેકો વધારે આવે તો બીજું કે બાપુ કચ્છા બહુ મારી મોઢો હો મોરારી બાપુએ કીધું કે મોઢવાવાળા બીજા હે બોલવાવાળો હું છું હા કે પણ બાપુ અમે તો 4 દાડાથી પડ્યા પડ્યા કીધું તો મોરારી બાપુ પર છે વળી ગયો બોલો કે અંબાણીના દીકરા લાઈનમાં ઊભા હોય ના તો પડ્યા સાંભળે છે હા કે બાપુ પડ્યા કથા સાંભળીએ 4 દાડા કચ્છા બહુ સારી મોઢો છો બોલો પણ બાપુ આખી જિંદગી રામાયણની જ વાતો કરી મોરારી બાપુએ કીધું કે મને સમજણાય તંદરની રામાયણની વાતો કરું છું મેં દરિયામાં રામાયણની વાતો કરી છે સ્ટીમરમાં રામાયણની વાતો કરી છે રણમાં રામાયણની વાતો કરી છે ડુંગર ઉપર રામાયણની વાતો કરી છે પરદેશના પાદરમાં જઈને રામાયણની જ વાતો કરી છે વચ્ચેથી એક જણો ઊભો થઈ ગયો બાપુ હંભળો આ તો કળિયુગ ડુંગર ઉપર બેસીને કથા કરી સ્ટીમરમાં કથા કરી રણમાં કથા કરી આ તો કળિયુગ છે કાલે હવાર ચિયો કઈ નહીં કે બાપુ અગ્નિ વચ્ચે બેસીને કથા કરો તો શું કરશો તો મોરારી બાપુ પરસેવી રેપચેપ થઈ ગયા કે આવા સવાલ કરવા વાળા પહેલી વખત જોયા બાપુ કે બધી વાત જવાઈ દો રોમાન્ડની વાતો કરી પણ રોમાન્ડમાં 2 જણની ભૂલ પડી તો મને ન ખબર પડી બોલો હવે મોરારી બાપુનું મગજ કેવું જાય વિચારો તો આખી જિંદગી રામાયણની વાતો કરવા વાળા માણસોએ પ્રશ્ન કર્યો
કે બાપુ રામાયણમાં બે જણા ભૂલ કરી, એમાં રામાયણ આટલી વધીને કોઈ દળ આટલી આગળ રામાયણ જાય જ નહીં. મોરારી બાપુ કીધું કે રામાયણની અંદર કોઈ ભૂલ ન કરે. બાપુ કે ભૂલ, પહેલી ભૂલ રાજા દશરથે કરી, સાંભળો યાર. આખો અયોધ્યા રૂપાળા ધળમળા અજવાળું હતું, હું ઘેર વસ્તી રાજીના રેલેથી આસો પલવના તોરણ બાજ્યું હતું. આખો અયોધ્યા નાચવામાં ને કૂદવામાં પડી ગયું હતું. એનું કારણ રોમ હવાર ગાદીએ બે હવાના હતા. આખી અયોધ્યામાં આ બાબતનો આનંદ હતો. એમાં અડધી રાતે કઈ કઈ ખબર પડી, અડધી રાતે કઈ કઈ ઘેર જઈને ઢોળણી ઢાળી દીવડું ફોનસ બંધ કરીને કમર ફીટ કરીને હોઈ ગયો. દશરથ રાજા ફરતા ફરતા ગયા, અડધી રાતે જઈને જોયું. દશરથે વિચાર કર્યો, રૂપાળો હવના ઘેર ઝળમળો અજવાળો હોય ને અમારા ઘરે ડોશી દીવડો બંધ કરીને છે મૂંઝી છે ભાઈ. દશરથ રાજા જઈને કમર કકડો, એ કઈ કઈ જાગો જાગો રૂપાળો, અયોધ્યામાં ઝળમળો અજવાળો હોય, હુંના ઘેર વસ્તી રાજીના રેળ છે ને આસો પાલવના તોરણ ભજન તમે જેમ ઢોળણી ઢાળીને મૂંઝી ભાઈ હું થયું. કઈ આમ પાયણું ખોલીને બહાર આવ્યો. દશરથ રાજાને કઈ ખબર એકદાર જંગલમાં જ્યાં અને પેલું ગાડાને ટાયર ને હેરી જૂનમાં હું આગળ આમ કરીને આમ લોબી કરીને હું આગળ શકદઈજી નું આગળ લોહી આવતું હતું. અંદર તો વગડા વચ્ચે ચાલ્યા નતા રહેતા કે તારા જે જોવે માજી લે, બે વેણ લઈ લે, બે વેણ લઈ લે કરીને આકડા થઈને બે વેણ આલા તો અહીંયાથી ભૂલી ગયા. દશરથ રાજાએ કીધું કે વેણ તો બે અહીંયા છે. કઈ કીધું કે વેણ આલી દેવાની વાત કરો, બીડી પીવાનું પહેલા પછી પેલા વેણ આલી દેવાની વાત કરો, બીડીઓ પછી પીવો. એટલે દશરથ રાજાએ કીધું કે તારે અડધી રાતે કઈ એક મિનિટનો વાયદો નહીં, હાલના લઈને બે વેણ જ આલી દો. દશરથ રાજાએ કીધું માજી લઈને પારાવો ભાઈ ચારની કે કરે હેઠી એક બે વેણ આલ્યો. હિમો તો આખી જિંદગીથી હંભળાય કરે ભાઈ, જે જોવે માજી લઈને હેઠ પારાવા વચ્ચે બોલ, જે જોવે બોલ હેઠ ફટોફટ. તરત કઈ બોલે મારો ભરત ગાદી બેન તમારો રોમ કોઈને જેટો માડક બકરો માડો મારો જોવાનું નહીં. એ વેળા ઉતાવળ કરીને બાપુ દશરથ રાજાને હા પાડી દેવાની જરૂર નથી. કઈ કહેવાની જરૂર નથી. સોના મોનો જે ઢોયડી મૂંઝાઈ હોઈ રહેજો ને લમણો ભાજી જા આ અયોધ્યાનું રાજ થઈ નો વહીવટ આવી રીત ન થાય તો રોમ મન મજાવતું ને બાપુ રામાયણ આગળ વધો નહીં તો મોરારી બાપુને વિચારે મારું બ્રેક મારે જેવી વાત તો હતી જ આમ તો. પછી કે બીજી ભૂલ કે બાપુ બીજી રોમ નહીં યાર. એટલે કે રોમ તો પરિભ્રમણ નારાયણ કે બાપુ નારાયણ હોય તો હું થઈ ગયું, ભગવાન હોય તો હું થઈ ગયું. ભૂલ એટલે ભૂલે જ. આમાં તો સાચું હગા બાપને કહેવા વાળા છીએ યાર, ભૂલે જ છે રોમની. બોલો બોલો કે રામે શું ભૂલ કરી કે રામ લક્ષ્મણ સીતાજી થઈને ઝૂંપડાની આગળ બેઠા તો આગળથી હરણ નીકળ્યું. સીતાજી ઓમ આગળી લોબી કરીને રામને કહ્યા જોવો રામ કે બોલ કે હું હોય. સીતાજી કે પેલું હરણ જાય જોયું રામ કે હોય. સીતાજીએ કીધું કે એનું ચોંબડું મને બહુ ગમે, એના ચોંબડાનું મારે પોલકું શીવડાવું, ચોંબડું લઈ આવો. એ રામ પટ લઈને તૈયાર થઈ જાય ને એ રામને ઉતાવળ કરવાની જરૂર નથી. સીતાજીને કહેવાની જરૂર નથી સોના મને ઝૂંપડા પહેરી રહેજો ને ધૂંધું ભાજીનો શો જંગલમાં રોઝડો મારવા નહીં આવ્યો યાર. તો સીતાનું હરણ જ ના થાય. રામાયણ આગળ વધો તો નહીં બાપુ આપણી લો રાવણ સીતાનું હરણ ન કરો. રામાયણ તો ઘણી અટક દીધી. ત્યાં તો અમે ગયા. મેં કીધું જય સીતારામ બાપુ. વિષ્ણુભાઈએ કીધું પછી માલધારી મને કે બાપુ કે મેં કીધું બોલો બોલો બાપુ. મને કે આ આઈટમો કયા કોઠાની છે? મેં કીધું બાપુ અભિમન્યુ રાજકોઠાના યુદ્ધ લડી નીકળી ગયો. મને કે હા. મેં કીધું આ માલધારીઓના કોઠામાં આવ્યો હોત તો હજુ ન નીકળ્યો હોત. કોઠા જુદા છે, કોઠા જુદા છે. એટલે પ્રિય બોલવું સદંતા દાતારી સ્વરૂપે દેતા આપ્યા છે નો મિલે બિના કૃપા ભગવાન. એની દયા છે, એની કૃપા છે ને એટલી મોજ આવે છે. સાંભળી લેજો સાહેબ. બાકી અમારા વિષ્ણુભાઈને ખબર છે. મેં વિષ્ણુભાઈને હમણાં પ્રશ્ન કર્યો. મેં કીધું વિષ્ણુભાઈ તમને સંગીત કલા મને કે માલધારી ગમે એ પ્રશ્ન કરને. મેં કીધું ગીત સંગીતમાં મને કઈ બધું ખબર પડે. મેં કીધું હુગરીનો માળો આવડે? મને કે હુગરીનો માળો ન આવડે. અરે મેં કીધું મહેનત કરો કદાચ હુગરીનો માળો આવડે.